અને માટે કહું છું કે તમારી દ્રષ્ટિ કેવી છે સૌથી પહેલાં તો એ ચકાસો. એક સ્કૂલની અંદર ટીચર શીખવાડતા હતા કે નકારાત્મક દ્રષ્ટિવાળો હોય એ એમ કે ગ્લાસ અડધો, શું કહીએ આપણે, ગ્લાસ અડધો અવાજ નથી આવતો, ગ્લાસ અડધો ખાલી છે. જેની દ્રષ્ટિ નકારાત્મક હોય એ એવું કે ગ્લાસ અડધો ખાલી છે. જેની દ્રષ્ટિ સકારાત્મક હોય એ એવું કે ગ્લાસ અડધો ભરેલો છે. અને કોઈએ એનાથી ઉપર ચડીને બહુ સરસ વાત કરી. મને કે સાહેબ નકારાત્મક હોય એમ કે ગ્લાસ અડધો ખાલી છે, સકારાત્મક હોય એમ કે ગ્લાસ અડધો ભરેલો છે. પણ જેની પાસે વિઝન હોય, જેની પાસે દીર્ઘ દ્રષ્ટિ હોય, જેની પાસે દ્રષ્ટિની તાકાત હોય એ એમ કે ગ્લાસ આખો ભરેલો છે, અડધો હવાથી ભરેલો છે અને અડધો પાણીથી ભરેલો છે. આપણી દ્રષ્ટિ ઉપર સંસાર ચાલે છે, બરાબર સમજી લેજો. આ સંસારમાં હું માનું છું કે આ સંસારમાં કોઈ ખરાબ નથી, બસ આપણે ખરાબ છે. ટ્રુ વિઝન, તમારી પાસે વિઝન એવું હોવું જોઈએ કે દુનિયાને એમ થાય કે શું તાકાત આની પાસે છે. તમારી પાસે વિઝન એ હોવું જોઈએ કે દુનિયાને ખબર પડે કે શું આની દ્રષ્ટિ છે. અને માટે આ સંસારની અંદર એ જ સક્સેસ થયા જેની પાસે વિઝન હતું. જેની પાસે વિઝન નહોતું એ સંસારમાં ક્યારેય સક્સેસ નથી થયા. જેફ બેઝોસ, એમેઝોન, આજથી 25-30 વર્ષ પહેલાં કોણ એવું વિચારી શકે કે ઘરે ઘરે ડિલિવરીથી વસ્તુ પહોંચાડી અને એ આગળ જતાં કંઈક ધંધો બને, કંઈક બિઝનેસ બને? વિચારી શકે કોઈ? એને જ્યારે શરૂઆત કરી એમેઝોનની, લોકો એના મિત્રો એની ઉપર હસતા હતા અને હસીને કહેતા હતા, અરે તું પાગલ થયો છે, આટલી દુકાનો છે આ સંસારની અંદર, કોણ તારી પાસે ચોપડી લેવા આવશે ને કોણ કહેવા આવશે કે ભાઈ અમારા ઘરે ચોપડી પહોંચાડી દો. પણ એ માણસ પાસે વિઝન હતું, એ માણસ પાસે દ્રષ્ટિ હતી કે નહીં આજે ને કાલે સંસાર બદલાશે. એને ખબર હતી કે ધીરે ધીરે લોકો આળસુ થવાના છે. એને ખબર હતી કે ધીરે ધીરે આ પરિસ્થિતિ આવવાની છે. 30 વર્ષ 35 વર્ષ પહેલાં શરૂ થયેલી એની ઘટમાળ આજે સંસારની અંદર એમેઝોનના નામથી વર્લ્ડ ફેમસ થઈ ગયો બીકોઝ ઓફ વિઝન. સ્ટીવ જોબ્સ, શું હતું એની પાસે? વિઝન હતું, બીજું કશું જ નહીં. બસ એક જ વસ્તુ, થિંક આઉટ ઓફ ધ બોક્સ. જેની પાસે વિઝન હોય એ શું વિચારે? કંઈક અલગ વિચારે, કંઈક અનૂઠું વિચારે, કંઈક ડિફરન્ટ વિચારે. ક્યારે એ એક સરખું ન વિચારે, બધા કરતા હોય એ રીતે ન કરે, બધાની પાછળ ગાડરિયા પ્રવાહની જેમ ચાલે નહીં, એ તો અલગ ચાલે. ત્યારે લોકો એની ઉપર હસતા હતા. જીવનમાં કેટલા ચડ ઉતાર. ક્યારેક સમય મળે તો એની આત્મકથા વાંચો, વાંચવા જેવી પુસ્તક છે, અદ્ભુત પુસ્તક છે. તમને ખબર પડે કે જીવનની અંદર વિઝન શું કામ કરે છે. ક્યારેક સમય મળે તો સ્ટીવ જોબ્સની આત્મકથા જરૂર વાંચો. કેટલા ચડાવ ઉતાર જીવનની અંદર. એક તબક્કો એવો આવી ગયો કે એ જ કંપનીમાંથી, જે કંપની એણે ઊભી કરી એમાંથી એને કાઢી નાખવામાં આવ્યો. ભારત આવ્યો, નીમ કરોલી ધામની અંદર ગયો અને ત્યાં જઈને ફરી પાછા અધ્યાત્મની સાધનાની અંદર આવ્યો. તો ઘણી વખત કહું છું કે સંસારને જ્યારે પણ ભોગની જરૂરત પડે ને ત્યારે પશ્ચિમ તરફ નજર નાખે. કારણ કે જેટલી ટેકનોલોજી, જેટલી વસ્તુ આવે, જેટલા નવા સંસાધનો આવે, જેટલી બધી જ વસ્તુઓ રિસર્ચ થઈને આવે, બધું પશ્ચિમમાંથી આપણા સુધી પહોંચે. સંસારને જ્યારે ભોગની જરૂરત પડે ત્યારે દુનિયાના અન્ય દેશો પાસે નજર ગઈ છે. પણ સંસારને જ્યારે યોગની જરૂરત પડી, જ્યારે ધ્યાનની જરૂરત પડી, જ્યારે અધ્યાત્મની જરૂરત પડી, જ્યારે ભીતરમાં જવાની જરૂરત પડી, ત્યારે સંસારના એક વ્યક્તિએ ભારત પાસે આવવું પડ્યું છે. કારણ કે આની પાસે જે યોગની તાકાત છે, ભારત પાસે જે અધ્યાત્મની તાકાત છે, ભારત પાસે જે ભીતરના જ્ઞાનની તાકાત છે, ભારત પાસે જે અંદરની આત્મિક શક્તિ છે, એ સંસારમાં કોઈ દેશ પાસે નથી. સ્ટીવ જોબ્સ હારી ગયો, થાકી ગયો, કંટાળી ગયો અને થયું કે હવે જીવન સમાપ્ત થઈ જાય. અને કોકે સલાહ આપી કે ભાઈ એક કામ કર, એક વખત ભારત જઈને, ભારતમાં મને શું મળશે? હું કોઈને ઓળખતો નથી, હું કોઈને જાણતો નથી, ત્યાં જઈને કરીશું. અરે એક વખત જાતો ખરો, પણ કરીશું ત્યાં જઈને. અરે એક વખત જાતો ખરો, જઈને થોડાક દિવસ રહીને આવને. એ ઉત્તરાખંડની અંદર નીમ કરોલી ધામની અંદર એ નીમ કરોલી બાબા પાસે ગયો. બાબા તો હતા નહીં, ચાલ્યા ગયા હતા. પણ એમનું જે અધ્યાત્મ, એમની જે શાંતિ, એની જે અનુભૂતિ એ વ્યક્તિને ત્યાં થઈ. અને એમ કહેવાય કે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરી પાછો એ માણસ બેઠો થયો. અને બેઠા થયા પછી એ પાછો અમેરિકા ગયો, ફરી પાછો કંપનીની અંદર જોડાયો અને દુનિયાને એટલી મોટી ભેટ આપી કે આજે દરેક વ્યક્તિના ખિસ્સાની અંદર એમ સ્ટેટસ સિમ્બોલ હોય કે ફોન તો સંસારમાં 100 કંપની બનાવતી હશે, પણ આજે પણ સ્ટેટસ સિમ્બોલ કે નહીં, એપલનો ફોન હોય તો આમ આનંદ આવે, આમ લોકો આમ હાથમાં રાખીને ફરે કે નહીં મારી પાસે એપલનો ફોન. બરાબર સમજો. વિઝન
આ સંસારમાં કોણ સક્સેસ થાય? અરે ધર્મની વાત છોડો, તમારા સંસારની વાત કરો છો. ધર્મમાં તો વિઝન જોઈએ, એના વગર ચાલે જ નહીં. પણ તમારા સંસારની અંદર પણ સક્સેસ કોણ થાય? જેની પાસે વિઝન હોય એ સક્સેસ થાય, જે દીર્ઘ દ્રષ્ટિ હોય. આપણે ત્યાં કહેવાય કે બિઝનેસમેનની પરિભાષા શું? કોઈ મને બહુ સરસ મજાનો સવાલ કર્યો કે સાહેબ બિઝનેસમેનની પરિભાષા શું? એટલું એને ઘણી વખત કહું કે જે 10 વર્ષ પછીનું આજે જોઈ શકે એનું નામ બિઝનેસમેન. જેની પાસે દ્રષ્ટિ હોય, જેની પાસે વિઝન હોય, એ બિઝનેસમેન. બાકી કોણ? સક્સેસની પરિભાષાની અંદર આ ફાઉન્ડેશન છે, ને ફાઉન્ડેશનનો સૌથી પહેલો પાયો છે ટ્રુ વિઝન.